નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમિત રંગાણી સ્વાગત કરું છું તમારું મારી YouTube ચેનલમાં। આજે આપણે ધોરણ 11 ના બેઝિક લેક્ચરમાં ધન આયન, ઋણ આયન અને આયનીય સંયોજનો કેવી રીતે બને છે તેનો અભ્યાસ કરવાના છીએ। તો સૌપ્રથમ ધન આયન કેવી રીતે બને એ તો આયન બનતા પહેલા તે શું હોય છે? પરમાણુ હોય છે। આયન બનતા પહેલા તે શું હોય છે? પરમાણુ હોય છે અને ત્યારબાદ એ શું બને? ધન આયન, ઋણ આયન કાં તો આયનીય સંયોજન, એટલે કે ધન આયન ઋણ આયન જોડાઈને બનશે। પણ પરમાણુ એ ઇલેક્ટ્રોન મેળવે કાં તો ગુમાવે ત્યારે ધન આયન કાં તો ઋણ આયન બને છે। તો આજે આપણે સૌપ્રથમ ભણીશું ધન આયન કેવી રીતે બને। તો જે તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ધ્યાન રાખજો, 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય। 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય તો ઓછા હોય ને તો આપી દે, ઓછા ઇલેક્ટ્રોન હોય તો આપી દે। એટલે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે। અને ઇલેક્ટ્રોન ગુમાવીને કેવો આયન બને? ધન આયન બને છે। અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે તેટલો વીજભાર ધારણ કરે છે। દાખલા તરીકે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલો વીજભાર ધારણ કરે। દાખલા તરીકે આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો તો સોડિયમ 11 નંબરનું આવતું હતું। સોડિયમ એની ઇલેક્ટ્રોન રચના શું છે? 2, 8, 1। તો એ શું કરશે? એક ઇલેક્ટ્રોન આપી દે, કારણ કે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે। તો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલો વીજભાર ધારણ કરે। +1 ના લખો તો ચાલે, કારણ શું છે? ગુમાવે શું કરવા? અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે। કેવી રચના? અષ્ટક રચના। તો અહીંયા તમે જુઓ, બાહ્યતમ કક્ષામાં શું થયું? 8 ઇલેક્ટ્રોન। તો એ અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે દરેક તત્વ ઇલેક્ટ્રોન કાં તો ગુમાવશે કાં તો મેળવશે। બીજું એક્ઝામ્પલ આપણે મેગ્નેશિયમ માટે સમજીએ તો જુઓ, લખી જ નાખીએ યાદ રહે એટલા માટે। ગુમાવે છે તો ગુમાવે શેના માટે? અષ્ટક રચના કરવા માટે। ઇલેક્ટ્રોન ગુમાવે શેના માટે ગુમાવશે? અષ્ટક રચના માટે। અને ઇલેક્ટ્રોન મેળવે તો પણ શેના માટે મેળવશે? અષ્ટક રચના માટે જ મેળવશે। ઇલેક્ટ્રોન મેળવે બી શું કરવા? અષ્ટક રચના માટે। અષ્ટક રચના એટલે શું? બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવાના। તો બીજું એક્ઝામ્પલ લઈએ મેગ્નેશિયમ માટે, Mg 2, 8, 2। તો એ શું કરશે? બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે। +2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો એની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 2, 8 થઈ ગઈ, એટલે અષ્ટક આવી ગયું। તો એનો ધન વીજભાર શું આવશે? +2। જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલો વીજભાર ધારણ કરે છે। તો આપણે ધન આયનો જોઈએ તો આયન તરીકે આયનો અને બહુપરમાણવીય આયન। ધન આયન કયા કયા છે? તો જુઓ, Na+, Mg+2, Al+3, Cu+2 વગેરે। બહુ બધા છે, જેમ જેમ આપણે ભણીશું એમ આગળ આવતા જશે।
અને કેટલાક એવા પણ છે કે જેની આયન બનવાની ક્ષમતા +2 +3 હોઈ શકે, જેમ કે Fe +2 પણ બની શકે અને Fe +3 પણ બની શકે. એ આધાર કોના ઉપર હોય છે? તેની ઇલેક્ટ્રોન રચના પર અને તેના સંયોજનની ગોઠવણી પર આધાર હોય છે. અને બહુપરમાણવી આયનમાં કોણ આવે? NH4+. એમોનિયમ NH3 હોય તો એમોનિયા અને એક હાઇડ્રોજન મેળવી રહે તો શું બનશે? NH4+. તો બહુપરમાણવીય કેમ? અહીંયા કેટલા પરમાણુ છે? સોડિયમ 1 પરમાણુ, મેગ્નેશિયમ 1 પરમાણુ, એલ્યુમિનિયમ 1 પરમાણુ, કોપર 1 પરમાણુ. તો એને આયન કહીશું. પરંતુ એક કરતા વધુ પરમાણુ છે, જેમ કે નાઇટ્રોજન 1, હાઇડ્રોજન છે. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને પરમાણુ છે, તો એટલા માટે શું કહેવાય? બહુપરમાણવીય આયન કહેવાય. બરાબર? ચલો અહીંયા ધ્યાન રાખજો. તો ઋણ આયન આનાથી ઓપોઝિટ. જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેઓ ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. શું કરવા મેળવે? અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે મેળવે છે. અને કેવા આયન બનશે? ઋણ આયન બને છે. એટલે વધુ હોય તો વધુ ને વધુ મેળવશે, ઓછું હોય તો આપી દે, અને વધુ હોય તો વધુ મેળવે. વધુ મેળવે એટલે જેટલા ઇલેક્ટ્રોન મેળવશે તેટલા શું બનશે? ઋણ વીજભાર. જો દાખલા તરીકે ક્લોરીન એની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 7. 7 છે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 1 ઇલેક્ટ્રોન મેળવશે તો શું બનશે? Cl -2, 8, 8. બાહ્યતમ કક્ષામાં 8 એટલે અષ્ટક કરવા માટે. બીજું એક્ઝામ્પલ લઈએ ઓક્સિજનનું, તો 2, 6. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો શું કરશે? અષ્ટક માટે કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 2 ઇલેક્ટ્રોન મેળવે. તો શું બનશે? O -2, 2, 8. 8 એટલે અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આપણે એના એક્ઝામ્પલમાં જોઈએ. આયન અને બહુપરમાણવી આયન. આયન અને બહુપરમાણવીય આયન. આયનમાં શું આવે? તો Cl -, O -2, N -3 વગેરે. ફ્લોરિન F- વગેરે બહુ બધા આવે છે. જેટલા પણ અધાતુ જે છે એ બધા શું હશે? ઋણ આયન. અને જેટલા ધાતુ હશે એ બધા શું હશે? ધન આયન બનશે. બરાબર? બહુપરમાણવી આયન આમાં એક જ છે, આમાં બહુ બધા છે. જેમ કે કાર્બોનેટ CO3 -2, સલ્ફેટ SO4 -2. બરાબર? એમાં પણ આવે બીજું OH હાઇડ્રોક્સાઇડ વગેરે. ઓકે, તો આ ધન આયન અને આ ઋણ આયન. હવે ધન આયન અને ઋણ આયન જ્યારે એકબીજા સાથે પ્રક્રિયા કરે ને ભેગા થાય ત્યારે આયનીય સંયોજન બનાવે. તો આયનીય સંયોજન માટે અહીંયા જે લખ્યું છે કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને, તો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન, મેળવે તો ઋણ આયન બને છે અને એકબીજા સાથે જોડાય. એટલે આ ધન આયન અને આ ઋણ આયન એકબીજા સાથે જોડાશે. તો જ્યારે એકબીજા સાથે જોડાય તો જોડાઈને બનતા સંયોજનો કેવા હોય? આયનીય સંયોજનો હોય. અહીંયા લખવાનું લિખિતન, માત્ર જાણકારી માટે. સાચું નહીં માની લેવાનું. એટલે છે તો સાચું જ લખેલું, પણ આવો કોઈ નિયમ નથી. બરાબર? એટલે સમજવા માટે છે.
આયનીય સંયોજનમાં ધન આયન અને ઋણ આયન હોય, આ સાચું છે ભાઈ, અને લખવી બી શકાય. આયનીય સંયોજનમાં શું આવેલું હોય છે? ધન આયન અને ઋણ આયન આવેલા હોય છે. એટલે ધન આયન ને ઋણ આયન ધરાવે. હવે આયનીય સંયોજનો કેવી રીતે બને? તો જુઓ, દાખલા તરીકે આયનીય સંયોજનો બનવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ. એક ધન આયન Na+ અને એક ઋણ આયન Cl-. Na+ અને Cl-. તો પહેલા તો બંનેના વીજભાર લખો. Na+1 નો +1, Cl- નો -1. તો જે બંનેના વીજભારો છે, આમાં વીજભાર અહીંથી જવા દો. બંનેના જે વીજભારો જે છે એ વીજભાર શું કરી દઈશું? મલ્ટીપ્લિકેશન, એટલે ચોકડીમાં આપી દઈશું. +1 આને જાય, -1 આને જાય, તો શું બનશે? Na1 Cl1, Na1 Cl1. આવું લખાય નહીં ભાઈ. શું લખાય? NaCl. બરાબર? આ તો સાદું હતું, હજી બીજું આવશે આગળ. H અને O. H એ કેવો છે? ધન આયન +1. O કેવો છે? -2. ઋણ આયન. અહીંયા જો આપી દો -2 હાઇડ્રોજનને, અને ઓક્સિજનને 1 મળે. તો એનું અણુસૂત્ર કેવું બનશે? H2O. ઈઝી લાગ્યું? હા, થોડું આગળ ડિફિકલ્ટમાં જઈએ. NaCl નામ આપ્યું આને, NaCl. આને આપણે H2O કહીશું. ત્યારબાદ એલ્યુમિનિયમ અને ક્લોરીન. એલ્યુમિનિયમની સંયોજકતા એટલે એનું ધન આયન બનશે +3, ક્લોરીનનો -1. તો જે -1 છે એ એલ્યુમિનિયમને મળે, Cl છે, ક્લોરીનને મળશે. તેનું નામ શું બનશે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ, AlCl3. ક્લિયર? આગળ થોડું અલગ લઈએ, બહુપરમાણવીય લઈએ. જેમ કે Mg અને OH, મેગ્નેશિયમ અને હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમની સંયોજકતા, ઓકે, પહેલા મેગ્નેશિયમ, પહેલા સોડિયમ લઈએ, પછી સોડિયમ થી તમને મેગ્નેશિયમમાં ઇઝીલી આવડી જશે. પહેલા સોડિયમ લઈએ, Na. તો Na ની સંયોજકતા શું છે? +1, -1. વીજભાર આવે, વીજભારની આપલે કરો તો શું બનશે? NaOH. NaOH. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યારબાદ મેગ્નેશિયમ લો અને હાઇડ્રોક્સાઇડ લઈએ, Mg અને OH. મેગ્નેશિયમ કેટલા ધન આયન? 2, OH 1. તો આવું બને. એક મેગ્નેશિયમ જશે, 2 OH ને જશે, તો MgOH2. બરોબર?
હવે જેટલા હા પાડી ને એટલા ખોટા છે. ધ્યાન રાખો, આ બે ઓક્સિજનને પણ મળે ને આ બે હાઇડ્રોજનને પણ મળે. અને જો આવી રીતે લખીએ તો આ બે ખાલી હાઇડ્રોજનના જ થયા ને. આવી રીતે લખાય નહીં, કૌંસની બહાર લખાય ને. Mg કૌંસમાં OH અને 2 એને વંચાય ટ્વાઇસ. MgOH ટ્વાઇસ, 3 હોય તો થ્રાઇસ. બરોબર? ઓકે, તો MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યારબાદ છઠ્ઠું H અને SO4. H શું આવે? +1, SO4 -2. આ પ્લે કરો. શું બનશે? H2SO4. બરોબર? હવે જરૂરી નથી કે ભાઈ આ જે કૌંસ છે ઋણ આયનને જ મળે, ધન આયનને પણ મળી શકે છે. જુઓ એક્ઝામ્પલમાં એમોનિયમ લઈએ, NH4 અને SO4. NH4 +1 ને SO4 -2. NH4 +1 SO4 -2. તો જુઓ NH4 જે છે 2 NH4 ને મળશે અને SO4 ને 1 મળશે. એનાથી શું બનશે? NH4 2SO4. આવું બને ના. આ જે 2 છે એ આખા કૌંસમાં બનશે. NH4 ટ્વાઇસ SO4 એમોનિયમ સલ્ફેટ. બીજું એક એક્ઝામ્પલ જોવું હોય તો બીજા એક એક્ઝામ્પલની અંદર એલ્યુમિનિયમ લઈએ, એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 પણ એલ્યુમિનિયમ Al+, Cu કોપર સલ્ફેટ. જુઓ તો એવી બની શકે Cu +2 SO4 -2 +2 -2 ઉડી જાય એટલે શું બનશે? CuSO4 એટલે +2 -2 ક્રોસ જાય. તો એવું ના લખાય કે Cu2SO4 ટ્વાઇસ, એવું લખાય નહીં. બરાબર? જેમાં 1 1 ની અંદર કશું લખતા નથી. જે 2 2 હોય સરખા હોય તો લખવામાં આવશે નહીં. તો આવી રીતે આયનીય સંયોજનો બને છે અને તમારે આવા જે સંયોજનો છે એ યાદ રાખવાના અને ચોપડાઓ બનાવીને લખવાનું ચાલુ કરી દેજો જોડે જોડે, એટલે હોમવર્ક પણ સાથે સાથે થતું રહે. બરાબર? તો અહીંયા આપણે આયનીય સંયોજનોની સમજ મેળવી. હવે આપણે આગળના લેક્ચરમાં બીજા નવા ટોપિક સાથે ડીપમાં અભ્યાસ કરીશું.